સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેની સ્થાપનાના ગૌરવપૂર્ણ 60 વર્ષ પૂર્ણ કર્યા છે. રાજકોટમાં આવેલી આ યુનિવર્સિટી આજે માત્ર એક શિક્ષણ સંસ્થા નથી રહી, પણ એજ્યુકેશનલ અને કારકિર્દી બાંધવાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. આજે યુનિવર્સિટીમાં કુલ 29 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમેટ કાર્યરત છે, જેમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, જર્નાલિઝમ, એજ્યુકેશન, MBA, MSc અને ફાર્મસી જેવા વિવિધ કોર્સોમાં હજારો વિદ્યાર્થીઓ ભણતરના સપના સાકાર કરી રહ્યા છે. વિશેષતા એ છે કે અહીં કોર્સ માટે ડિમાન્ડ સતત વધી રહી છે અને સીટો જાહેર થતાં જ તરત ભરાઈ જાય છે. ખાસ કરીને બાયોલોજી, ફાર્મસી, સાયકોલોજી અને સોશિયોલોજી જેવા ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. ઇન્ડસ્ટ્રીઝમાં સાયકોલોજીકલ કાઉન્સેલર્સની વધતી માંગ અને સામાજિક ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાઓએ હવે પોતાના ભવિષ્ય માટે નવા વિકલ્પ શોધવાના શરૂ કર્યા છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 60 વર્ષ પૂરા થયા છે. અત્યારે અમે ડાયમંડ જ્યુબિલીમાં છીએ. અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર કુલ 29 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે અને આ વિભાગો જે છે એની અંદર આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, જર્નાલિઝમ અને આ બધી ફેકલ્ટી છે. સાથે સાથે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આવી અને MCA, MBA, ફાર્મસી આવા અનેક પ્રકારના કુલ 29 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. અત્યારે વિદ્યાર્થીનો જોક સીધી વાત છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જ્યારે ભણવા આવતા હોય છે એટલે એમ્પ્લોયેબિલિટી માટે એ કાર્યશીલ હોય અથવા એમનો પ્રયત્ન હોય અને સીધી વાત છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ કરે પછી એને જોબની અપેક્ષા હોય સારી. તો આ રીતે જોઈએ તો અમારે ત્યાં જે MBA ડિપાર્ટમેન્ટ છે એની અંદર પ્રોફેશનલ કોર્સ હોવાને કારણે દર વખતે માંગ વધારે હોય છે અને સાથે સાથે એની સીટો જે છે એ તાત્કાલિક ભરાઈ જતી હોય છે. હાલાકી એની સીટો જે છે એ SCPCના ધોરણે ભરાતી હોય છે, એડમિશનને પ્રોસેસને બધું. સાથે સાથે અમારે ત્યાં ફાર્મસી ડિપાર્ટમેન્ટ છે, એમાં પણ ગ્રાન્ટીન એડ અભ્યાસક્રમો છે અને એ અભ્યાસક્રમની અંદર પણ એમાં અમારે કોઈ ચિંતા વિદ્યાર્થીઓની ઘટની ક્યારેય હોતી નથી. રહી વાત પ્યોર સાયન્સની, તો પ્યોર સાયન્સની અંદર અત્યારે 12મા ધોરણની અંદર જ્યારે વિદ્યાર્થી પ્રવેશ લે છે ત્યારે એને ચોઇસ છે A ગ્રુપ અને B ગ્રુપ. તો A ગ્રુપની અંદર એટલે મેથેમેટિક્સની સાથે ફિઝિક્સને એ બધા વિષયો છે, જ્યારે B ગ્રુપની અંદર જે છે તો વિદ્યાર્થીને બાયોલોજીકલ સાયન્સીસને એવો પ્રેફરન્સ હોય છે. તો એવું થોડું ધ્યાન ઉપર આવ્યું છે છેલ્લા થોડા વર્ષોમાં કે A ગ્રુપની સંખ્યા જે છે એ થોડી ઘણી ઓછી થતી જાય છે અને B ગ્રુપની સંખ્યા જે છે એ વધે છે. એટલે સામાન્ય રીતે વિદ્યાર્થીની ચોઇસ છે એ બાયોલોજીકલ સાયન્સ તરફની વધારે થાય છે એઝ કમ્પેર ટુ મેથેમેટિક્સ ને એ બધું. એટલે આને આ વસ્તુ જ્યારે વિદ્યાર્થી UG કરી અને અમારી પાસે PG ભણવા આવે છે એ જ રિફ્લેક્ટ થાય છે એનું કે અહીંયા એ રીતે અમારે પ્યોર સાયન્સની અંદર A ગ્રુપના જે વિષયો છે જેમ કે ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી અને સાથે સાથે અમારે ત્યાં એપ્લાઇડ ફિઝિક્સ અને નેનો સાયન્સ આવો પણ કોર્સ ચાલે છે, મેથેમેટિક્સ. તો આ બધા વિષયોની અંદર અત્યારે થોડું સ્લેક કહેવાય એવી પરિસ્થિતિ છે. દર વખતે બદલાતું રહે છે, આમ ±10-15% જેવું થાય છે. એનું મૂળ કારણ અને પણ કેમેસ્ટ્રીની જો વાત કરીએ તો ગુજરાતની અંદર કારણ કે ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે, ઘણી બધી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે અને બીજી એની સાથે ફર્ટિલાઇઝર છે, આ બધી કંપનીઓ જે છે જે લોકો MSc કેમેસ્ટ્રી વાળાને એમ્પ્લોય કરી શકતા હોય છે તો એ લોકોને રોજગારની તકો છે. એટલે એમાં એટલો બધો પ્રશ્ન અમારે સંખ્યાનો થતો યુનિવર્સિટી લેવલે થતો નથી. પરંતુ મેથેમેટિક્સ ને ફિઝિક્સ ને એ બધા છે એમાં હાલની તકે સીધી કોઈ ઇન્ડસ્ટ્રી એવી નથી કે જે એમને પ્રોડક્શન યુનિટ હોય કે એની અંદર એમને જોબ ઓપોર્ચ્યુનિટી. એટલે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જે છે એ કાં તો કોઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં PhDમાં આગળ અભ્યાસક્રમ માટે પસંદ કરતો હોય છે અથવા તો કોઈ કોલેજની અંદર એમને ટીચિંગ પ્રોફેશનમાં જવું હોય, B.Ed કરીને કોઈ હાયર સેકન્ડરીમાં જવું હોય, આ રીતનો એમાં ટ્રેન્ડ છે. સાયન્સની વાત કરીએ ત્યાં સુધી. હવે હું આર્ટ્સ અને હ્યુમેનિટીઝની પણ સાથે આપની વાત કરું છું. હવે આર્ટ્સ હ્યુમેનિટીઝની અંદર સામાન્ય રીતે આપણે લેંગ્વેજીસ બધી આવતી હોય છે, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, આ બધી ભાષાઓ આવે, ઇંગ્લિશ. અને સાથે સાથે એક આપણે હ્યુમેનિટીઝની અંદર મનોવિજ્ઞાન છે, સાયકોલોજી. હવે અત્યારના તબક્કે એવું અમારે ખૂબ સારું પરિણામ હમણાં મળે છે કે છેલ્લા 2 વર્ષથી અમારે ત્યાં સાયકોલોજી ડિપાર્ટમેન્ટની અંદર સંખ્યા વિદ્યાર્થીઓની વધારે છે, સોશિયોલોજીમાં છે, સાયકોલોજીમાં છે. એક કારણ કદાચ એ હોઈ શકે કે અત્યારે જે કાઉન્સિલર્સની જરૂર, સાયકોલોજીકલ કાઉન્સિલર જે છે બધા એની પણ જરૂર અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર તેવી ઘણી બધી મોટી કંપનીઓ છે કે જેમાં જોબ સ્ટ્રેસ
ને હોય તો એને કારણે સાયકોલોજીના સ્કિલ થયેલા જે કોઈ વિદ્યાર્થીઓ હોય તો એ લોકોને એમાં એમને નોકરીની તક ને બધું મળે છે. એટલે એવો ટ્રેન્ડ પણ અત્યારે છે કે આવા કારણે એટલે હવે સાયકોલોજી જે છે વિષય તો એ એક થોડો પ્રોફેશનલ ટચ પણ એમાં આવી ગયો છે કે જે ઘણા વખતથી આપણે બીજી આર્ટ્સની ફેકલ્ટીમાં એવું જોતા નથી. એટલે એ એક અમારે એમાં ઇન્ટેકનું જે છે એમાં અત્યારે પ્રશ્ન નથી આવતો. સોશિયોલોજીનું પણ એવું જ છે, કારણ કે સમાજ કાર્ય સાથે જોડાયેલી એમાં અભ્યાસક્રમોને એ બધું છે. એટલે કદાચ પોતે સેલ્ફ એમ્પ્લોયડ થઈ શકે. એનજીઓની પણ તકો હોય છે, ઘણી બધી એનજીઓ પણ ચાલતી હોય છે, એમાં પણ એ લોકોને પૂરતી તક મળતી હોય છે. એટલે આ થઈ આર્ટ્સની વાત. લેંગ્વેજની અંદર વિદ્યાર્થીઓનો જે કન્સેપ્ટ છે એ કાં તો પીએચડી કરીને ટીચિંગ પ્રોફેશનમાં જતા હોય છે અથવા તો ટ્રાન્સલેટર તરીકે, કારણ કે દૈનિક આવતા હોય જે બધા એની અંદર છે, અથવા તો કોઈ સોશિયલ મીડિયામાં ટ્રાન્સલેશનની જરૂર પડતી હોય તો ઇંગ્લિશથી લોકલ ભાષાની અંદર ટ્રાન્સલેશન કરવા માટેના એવા થતા હોય છે. પણ આ બધાની જ્યારે વાત કરીએ, જ્યારે સરખામણી કરીએ કોર્સિસની, તો ત્યારે એ લોકોનું જે સ્તર છે એ મતલબ એ લેવલની એમ્પ્લોયેબિલિટી રહેતી હોય છે કે ડિમાન્ડ સપ્લાયનો રેશિયો ઓછો હોય થોડો. જ્યારે સાયકોલોજી ને એ વિષયો છે કે સોશિયલ સાયન્સીસ છે કે અમારે MSW ચાલે છે, એની અંદર એ તકો જે વધારે હોય છે. એટલે કુલ મળીને ટ્રેન્ડ જે છે એ આ પ્રકારનો થોડો આપણી અત્યારની જે પેઢી છે આધુનિક, આપણે કારણ કે આપણે AI ML એવામાં જીવીએ છીએ, ટેકનોલોજી હાવી થઈ ગઈ છે અત્યારે, તો આવા બધા જે અભ્યાસક્રમો છે કે જે મલ્ટીડિસિપ્લિનરી થોડા ઘણા અંશે હોય, એની તક અને વિદ્યાર્થીઓને વધારે આકર્ષણનું કેન્દ્ર બને છે. સર, આના લઈને વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો? જો બધા જ વિષયોમાં પારંગત થઈએ ને તો એવો કોઈ વિષય નથી. એક્સપર્ટીઝ બહુ જરૂરી છે. અધૂરું જ્ઞાન છે એ કોઈ પણ સારામાં સારી બ્રાન્ચ હશે તો એમાં પણ ખતરનાક નીવડતું હોય છે. એટલે કોઈ પણ વિષય જે છે એ વિષયમાં પારંગત વિદ્યાર્થી જ્યારે થાય, પોસ્ટ ગ્રેજ્યુએટ લઈને આવે અને પોતે પોતાનું પ્રદાન એ વિષયની અંદર આપી શકતો હોય તો આ એક આદર્શ પરિસ્થિતિ કહેવાય, અને એ ક્યારેય કોઈ દિવસ ફેલિયર થતો નથી. એટલે વિદ્યાર્થીઓનું ખાલી એ જ કહીશ કે જ્યારે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ જેવી ડિગ્રી મેળવવા આવતા હો યુનિવર્સિટી લેવલે, તો એ વખતે તમારા લાઇકિંગનો વિષય કોઈના કહેવાથી દોરવાયા વગર નહીં, પોતાની જાતને પૂછી અને શેમાં તમે પારંગત થઈ શકો એમ છો, આવા વિષયની પસંદગી કરશે તો એ વિષયની જોબ ઓપોર્ચ્યુનિટી છે નથી એ બધી પછીની વાત છે. પણ પહેલા અભ્યાસ કરતી વખતે એમણે એ વિષયની પારંગતતા કેળવી હશે તો ક્યારેય એમને જીવનમાં ફેલિયર થવાનો ચાન્સ નહીં મળે, સફળતા જ મળશે.